હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. વ્લોગ ચાલુ થાય છે મિત્રો બપોર પછી. સવારનો નથી કર્યો કેમ કે મારે કામ આવી ગયું હતું અને બપોર પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ઉઠીને મસ્ત મજાના ફ્રેશ થઈને અમે બેઠા હે. અમે હે ને મિત્રો નાસ્તો કરવાનો કંઈક પ્લાન કરીએ છે. શું કરીએ કઈ નક્કી નથી થતું. વાગવામાં ત્યાં હે મિત્રો 5:45 અને અમારે હે ને મિત્રો ગામમાં જવું છે આજે મિસ્ટર DIY માં કેમ કાલે છે ને ગિફ્ટ આવ્યું હતું કાર્તિને. તો એ છે ને ફ્લાવર વાળું છે પણ હું તમને સમજાવું ને તો આ છે ને એ આવ્યું છે આવું ટૂંકમાં. એની અંદર જે ખોટું ઝાડવું રાખવાનું હોય ને એ નથી. તો એ છે ને આપણે લેવા જવું છે અત્યારે ને ગામમાં જવું છે. થોડુંક કામ છે મારે તો અમે બે જાઉં. બરોબર ને? ઠીક છે હાલો તો આપણે છે ને હવે નાસ્તો પાણી કરી લઈએ કંઈક. ભૂખ નો ટેકાવે. ઓકે આને હે ને મિત્રો ભૂખનો ઓડિકાર આવ્યો છે તો હવે આપણે ફટાફટ પહેલા તો નાસ્તો કરીએ. વાડીનું જામફળ. હા વાડીનું જામફળ છે અને દાડમ પણ વાડીનું જ લાગે. એ વાડીએથી લઈ આવ્યા કાલ પપ્પા ને ખારેક છે ને મિત્રો અમે વેચાતી લીધી. એ અમે વાડીએથી નથી આવી કેમ કે હેજ નહીં તો ક્યાંથી આવે. બધું વેચાતી જ નથી. એવું ના હોય ભાઈ ઘણાની વાડીએ હોય ખરી ખારેક. તો આપણે છે ને મિત્રો હવે નાસ્તો પાણી કરી લઈએ પછી કંઈક આગળ વધે. મિત્રો આપણે છે ને બપોરના છે ને ઢોકળા પડ્યા હતા ને એમ નાસ્તો કરીએ અત્યારે. સોસ ને ઢોકળા ને એવું બધું. તો અમે છે ને બીજું કંઈ કર્યું નથી નાસ્તો. પડ્યો તો એ જ ખાઈ લઈએ પછી. ઠીક છે ઠંડા ઢોકળા હોય ને વધારે ભાવે. હા ગરમ છે ને મિત્રો એટલા બધા ન ભાવે. આ ઠંડા હોય ને તો વધુ ભાવે. તો અમે છે ને નાસ્તો કરી લઈએ પછી જાય મિત્રો ગામમાં. અમે છે ને મિત્રો મિસ્ટર DIY માં આવ્યા ને અમે ને ફૂલ જોઈએ છે કેમ કે અમે છે ને ઓલું રાખવાનું તો હે ફૂડ તો હે મને કાલે ગિફ્ટમાં આપ્યો. હા તો ફૂલ નથી એટલે અમે લેવા આવ્યા. જોઈએ આજે તારે. સિંગલ પણ મળે યાર. અમે લેવા આવ્યા હતા તો કંઈક બીજું પણ જોઈએ પણ બીજું. કેટલો મસ્ત છે. સોફ્ટ હોય હા. યો આ ઓલું છે કે ને બે બાજુ બર્ગર હે આ જો. આ સેન્ડવિચ. વાહ હું છે ને મિત્ર આનો જ કહેતો હતા બે બાજુ થઈ જાય ને હે ને ઘણા કોઈને કેવું ન પડે. આપણે આ ફેર નાખીએ ને તો એને ખબર પડે જ આપણો મૂડ કેવું હોય. એ રીતના હે. અચ્છા બરોબર. આ સેટ તો બધું નાના ટાયાઓનું જ છે. આ વેલતા જ આ હે ને ઉપર ટીંગાડવાનું હા તો તમે જાણ આ રીતના ઉપર હોય ને અડધી જે જો સ્ટોક તામાંથી પૂરો થયો. હા અહીંયા ને મિત્ર બર્થડે નો સામાન તો અહીંયા જ છે. આ મારે કાલ પહેરવાનો. આ તો બર્થડે નો છે ને કામ પહેરવાનો જો પણ એ મારો બર્થડે પૂરો થયો. હવે ને આવતા વર્ષે વાત બીજો કારણ કે આપણે ખબર નથી એવું બધું અહીંયા એવા માટે નું જ્વેલરી માટે આમાં આપણે વીટી ને બુટી ને એવું રાખે શકીએ. અચ્છા જો આપણે ક્યાં બહાર કે લઈ જાવ ને તોય પણ હાલે ને. હમણાં ગયા હવે પેટી તો ખબર આપણી પાસે પેટી છે ને મિત્રો અમે રાજકોટ સોરી અમદાવાદ થી અમે લીધી હતી. મિસ્ટર DIY છે ને ત્યાં ઘણો ટાઈમ થઈ ગયો એનો તો લગભગ 2-3 વર્ષ થઈ ગયા. इतना ही है ना मस्त एवा मूर्ति है અમે છે ને મિત્રો આ જોઈએ જો હરકી જગ્યા પર થઈ જાય ને અમારા રૂમમાં તો અમે છે ને આ લઈએ છે જો આ અને એક ઉભી લેવાનું હા આપણા રૂમમાં રાખવા માટે બરોબર. જો આનું મેચિંગ છે ને બહુ મસ્ત થાય છે. આ રીતના જો ઊંચું પકડું
જો જો. આ રીતના છે ને મિત્રો બે અલગ અલગ છે ટૂંકમાં. આ રીતના ભેગું રાખીએ ને તો બહુ મસ્ત દેખાય છે. તો જોઈએ અમે હરખું કઈ રીતનું સેટિંગ આવે ને એ પ્રમાણે લઈએ આ તો અમે. પાછું બે પ્લાસ્ટિક નું એટલે આપણે જોવું હોય ને તો ધોવાય. હા ગમે તે છે ને મિત્રો ધોઈ શકીએ એવું છે, એટલે બગડે નહીં બહુ. વ્હાઈટ પણ. વાહ. તો અમે છે ને મિત્રો આ લઈએ હમ. ને હજી છે ને એક આપણે ઓલામાં રાખવા માટે જોઈએ. સજાવા દેવો આપણે નો. હો આ તો અમને કઈ આ લેવાય નતા આવ્યા, અમે પાંચ જોઈ ગયા સારું લાગે તો અમે લઈએ, બાકી લેવા તો અમે આ આવ્યા હતા. તો એવું છે. 2 hours later. ઓકે મિત્રો અમે હે ને મિસ્ટર ડીઆઈવાય માંથી ઘરે પૂગી ગયા હતા અને હવે અમે હે ને રાણાવાવ જઈએ. એમ છે ને ગાડીનો કવર છે ને મસ્ત હીવે છે એક જણો. તો મારા દોસ્તારનો ફોન આવ્યો હતો તો એ છે ને કહેતો હતો કે અહીંયા આવ તો આપણે જઈએ. તો અમે હે ને ગાડીનું કવર હીવરાવવા જઈએ. અમે હે ને અત્યારે એરપોર્ટ પાસે પૂગ્યા. અત્યારે જાય કેટલા જણા હાલી બધા. અહીંયા હે ને મિત્રો આ રોડ ઉપર હાલવાની ને એવી મજા આવે, કેમ કે હે ને અત્યારે બપોર પછી શાંત વાતાવરણ હોય ને, રોડ હે ને એટલે બધા આવતા જતા હોય, નીકળતા હોય ને તો હાલવાની મજા આવે. અમે ઘણી વાર આવી જાય ને બાજુ હાલવા. પેલા આપડી બહુ આવતા શિયાળામાં ને. હા એટલે ઉનાળામાં નથી આવતા. ગરમી વધારે થાય. ગરમીની સિઝનમાં હાલવાની મજા ન આવે, ઓલી ઠંડી પડતી હોય ને તો હાલવાની બધું મજા આવે. અમે હે ને મિત્રો રાણાવા પૂગી ગયા હે. અમે હે ને બાઇક લઈને આવ્યા, કેમ કે અત્યારના સમય એવો હે ને બપોર પછી એટલે બહુ મજા આવે, વાતાવરણ એવું હોય. કોઈ પણ હોય એની મજા આવે. હા તો અમે હે ને હવે જઈએ ડાયરેક્ટ. હજી તો હે ને હિવરાવવું જો હોય એટલે અત્યારે તૈયાર ન હોય, પણ ટૂંકમાં ઓર્ડર દઈએ ને એ પ્રમાણે પછી આપણે બનાવે. ત્યાં કાપડમાં લીવડાવવું ને એ બધું આપણે પેલા પાસ કરવું પડે. હા હા તમે લીવતા તો વાર લાગે. આ હે ને મોટો ગ્રુપ હે ને એટલે મેં લીધું, ઓલું તો પાછું કેન્સલ કરાવી નાખ્યું ખબર. એટલે આ તડકોય પડે ને વરસાદે પડે ને તો કઈ થાય નહીં, એવા માટે જઈએ તો દઈ આવું, ઓર્ડર દઈ આવું. 1 hour later. ઓકે ગાઈઝ અમે છે ને કવર જોઈ અને ઓર્ડર કરી દીધો છે. 2-3 દિવસમાં બની જશે ને અમે છે ને અત્યારે ઘરે આવી ગયા છે. મમ્મી રોટલી બનાવે છે અત્યારે, ભાખરી. તાર પપ્પાને ભાખરી ખાવી. ઓ માય ગોડ, અત્યારે ભાખરી અને આજુ જોઈ હું ચોરી છોકરી કામ કરે છે ભાઈ. બારોબારથી આવ્યા નથી કે બરફનું કામ ઉપાડ્યું નથી. હવે જામાં પાણી ભરીને પીએ. તમે નહીં પીએ? હું છે ને ઠંડુ પાણી પીવું, બરફ વાળું ન પીવું, બરફ નાખી. તો એવું છે મિત્રો. ઓકે ગાઈસ વાગવામાં થયા હે 9 ને અમે છે ને જમી લીધું હવે ને અમે છે ને કૂતરાઓને બિસ્કિટ નાખવા જઈએ. તો ઘરે છે ને બધા હાલવા ગયા છે ને ભરતભાઈ ક્યાં ગયા છે. મમ્મી ને પપ્પા ની બે હાલવા ગયા ને અમે છે ને કૂતરાઓને બિસ્કિટ નાખતા આવીએ. અમે છે ને કૂતરાઓને બિસ્કિટ નાખતા આવ્યા ને હાલી પણ આવ્યા ને આ રીતે છે ને હું ખાઈ પેલા છે મિત્રો. ભરત લઈ આવ્યો. કેમ કે ભરત છે ને એ પેડા લઈ આવ્યો હમણાં થી આવીએ અમે હવે, એને મીઠું મીઠું બહુ ભાવ એટલે લઈ આવ્યો. તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે કોઈ નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી. હર હર મહાદેવ.